મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગવાડા ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી। મહાદેવપુર અને ગવાડા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે હિટ એન્ડ રન અકસ્માત સર્જી ફરાર થઈ ગયો। આ દુર્ઘટનામાં બે વૃદ્ધ મહિલાઓ પૂરીબેન ઠાકોર અને ધૂળીબેન ઠાકોરને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। આ બનાવને લઈ ગ્રામ્ય વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળ્યો। તો અજાણ્યા વાહન ચાલકે સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। વિજાપુરના ગવાડા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે। મહાદેવપુર અને ગવાડા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે હિટ એન્ડ રન અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો। દુર્ઘટનામાં બે વૃદ્ધ મહિલાઓ ને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। અકસ્માત સર્જાયો હતો, બે મહિલાઓનું મૃત્યુ થયું છે, શું વિગત છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના વિજાપુર હાઈવે પરનો જે બનાવ બન્યો છે તેમાં અજાણ્યા વાહન ચાલકે બે મહિલાને હિટ એન્ડ રનની જે અકસ્માત સર્જાયો ઘટના સ્થળે જ બે મહિલાઓના કરુણ મોત થવા ગયા છે। આ બનાવ કોણે કર્યો, શા માટે કર્યો તે બાબતે અત્યારે હાલ પોલીસ તપાસ શરૂ કરી છે। અને જે સમગ્ર બાબત છે તેમાં હિટ એન્ડ રન કરનાર જે કાર છે તે કાર પણ ત્યાંથી ફરાર થવા ગયો હતો। કોઈને આ સમગ્ર બાબતે જાણ પણ ન હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે, પરંતુ આ જે બે મહિલાઓના મોત થયા છે તેના અનુસંધાને હાલ પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે। જી, આભાર સંકેત માહિતી આપવા માટે।